હમણાં એક ભાઈ એમના છોકરાને કહેતા હતા કે બેટા સોરી બોલ. પેલો છોકરો કે કેમ પપ્પા? પેલો કે પપ્પા કે સોરી બોલ તું પહેલાં. છોકરો કે પણ કોઈ કારણ તો કહો, મેં શું કર્યું? કોઈ ભૂલ કરી? કોઈ કારણ તો હોય ને, એમને શું કર્યું? પેલો પપ્પા કે એ બધું જવા દે, તું સોરી બોલ. પણ કે પપ્પા એમને હું સોરી બોલું? કોઈ કારણ તો આવું ને સોરી બોલે. એનો બાપો કે તું બધું જવા દે, તું સોરી બોલ. બોલો કે પપ્પા મારું કોઈ લફરું બફરું પકડવાનું કોઈ અરે બેટા એ બધું મને કઈ ખબર નથી, મારે બધું કઈ જાણવું પણ નથી. તું ખાલી સોરી બોલ, સોરી, SORRY, સોરી બોલ. બોલો છોકરો કે પણ પપ્પા કેમ સોરી બોલું? એમ તો કે એનો બાપો કે મોઢામાંથી ગાળ નીકળે એના પહેલા સોરી બોલ. એટલે છોકરો કે ઓકે પપ્પા સોરી. એટલે પેલો કે પપ્પા કે હા વાંધો નહીં. પેલો છોકરો કે કહો તો ખરા કેમ સોરી બોલાયું? એટલે એનો બાપો કે બેટા હું ચેક કરવા માગતો હતો કે હવે તું લગ્ન માટે બરાબર તૈયાર છે. છોકરો કે કેમ? કે બેટા લગ્ન પછી છે ને આવી રીતે કારણ વગરે સોરી બોલવું પડે. એટલે હું ચેક કરતો હતો તારામાં એબિલિટી શાક નહીં.